વર્ષો પહેલાંની વાત છે. એક ગામ હોય છે. તે ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હોય છે. તેમાં કુલ 5 સભ્યો હોય છે. બ્રાહ્મણ, બ્રાહ્મણી, તેનો દીકરો, દીકરાની વહુ અને સૌથી નાની એક દીકરી. આ દીકરીનું નામ સોનબાઈ હોય છે. સોનબાઈ ખૂબ જ ડાહી અને સમજણી હોય છે અને આ 10 વર્ષની સોનબાઈ તેના માતા પિતાની ખૂબ જ લાડકી પણ હોય છે. એક વખત આ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તીર્થયાત્રા કરવા જવાનું નક્કી કરે છે, પણ તેમણે નાની લાડકી દીકરી સોનબાઈની ચિંતા હોય છે, એટલે તેઓ યાત્રા કરવા જઈ શકતા નથી. એટલે બ્રાહ્મણના દીકરાની વહુ, સોનબાઈની ભાભી, તેને સાસુ સસરાને કહે છે, "આ બાપુજી, આપ સોનબાઈની ચિંતા ના કરો, આપ સુખેથી યાત્રા કરવા જાઓ, સોનબાઈને હું સાચવીશ." વહુની વાત સાંભળીને બ્રાહ્મણ બ્રાહ્મણીએ સંતોષ થાય છે. પછી તેઓ સોનબાઈને તેના ભાઈ ભાભી પાસે મૂકીને યાત્રા કરવા જાય છે. સોનબાઈની ભાભી ખૂબ જ જબરી હોય છે. તે હંમેશા મીઠું બોલી બધાને છેતરતી હોય છે, પણ તે સ્વભાવથી ઘણી ક્રૂર હોય છે. તેણે પોતાની નણંદ સોનબાઈ જરાય પસંદ હોતી નથી. વળી હવે તેના સાસુ સસરા યાત્રા કરવા ગયા એટલે તેણે સોનબાઈને પરેશાન કરવાનો મોકો મળી જાય છે. એકવાર નાની સોનબાઈ ભાભીની ચૂંદડી લઈને રમતી હોય છે. રમતા રમતા ભાભીની ચૂંદડીમાં એક દાગ પડી જાય છે. આ દાગ ભાભી જુએ છે અને તે સોનબાઈને ખૂબ જ મારે છે. સોનબાઈ રડવા લાગે છે. સાસુ સસરાના ગયા પછી ભાભી સોનબાઈને ખૂબ જ કામ કરાવે છે. ભાભી સોનબાઈને માટલું લઈને તળાવમાં પાણી ભરવા મોકલે છે, પણ પાણી ભરતી વખતે સોનબાઈનો પગ લપસી જાય છે અને તે પડી જાય છે. માટલામાં કાણું પડી જાય છે. એટલે સોનબાઈ તળાવને કિનારે બેસીને રોવા લાગે છે. એને રડતી જોઈને તળાવમાંથી દેડકા આવે છે અને રડવાનું કારણ પૂછે છે. ત્યારે સોનબાઈ કહે છે કે મારું માટલું કાણું થઈ ગયું, હવે મારી ભાભી મને મારશે. એટલે તળાવમાંથી એક તડકું કૂદીને સોનબાઈના માટલાના કાણામાં ભરાઈ જાય છે. એટલે માટલું સાજું થાય છે. પછી સોનબાઈ પાણી ભરીને ઘરે જાય છે. તેની ભાભીને કંઈ જ ખબર પડતી નથી. પછી બીજા દિવસે સોનબાઈની ભાભી તેણે લાકડા વીણવા માટે જંગલમાં મોકલે છે. તે કુહાડીથી ખૂબ મહેનત કરીને લાકડા કાપી કાપીને ભેગા કરે છે. તેની ભાભીએ લાકડાની ભારી બાંધવા માટે એક જૂનું સડી ગયેલું દોરડું આપ્યું હોય છે. લાકડાનો ભારો બાંધવા જતાં દોરડું તૂટી જાય છે. સોનબાઈ ફરીથી રડવા લાગે છે. તેને જંગલ વચ્ચે રડતી જોઈને એક સાપ ત્યાં આવે છે અને પૂછે છે, "તું કેમ રડે છે?" ત્યારે સોનબાઈ કહે છે, "મારી ભાભીએ સડી ગયેલું દોરડું લાકડા બાંધવા આપ્યું હતું, પણ એ તૂટી ગયું. હું લાકડા શેનાથી બાંધું? મારી ભાભી મને મારશે." એની વાત સાંભળી સાપ લાકડાની ભારીને ફરતે દોરડાની જેમ વીંટળાઈ જાય છે અને કહે છે, "લે, હવે તું ભારો ઉપાડી લે, હવે લાકડા નહીં પડે." પછી સોનબાઈ ભારો ઉપાડીને ઘરે જાય છે. આટલું કામ કરવા છતાં સોનબાઈની ભાભી સોનબાઈને ખૂબ જ વઢતી અને મારતી હોય છે અને કામ પણ ખૂબ જ કરાવે છે. ફરી એક દિવસ સોનબાઈની ભાભી સોનબાઈને પાપડ શેકવા માટે આપે છે, પણ ચૂલામાં લાકડા કે બળતણ હોતું જ નથી. હવે ચૂલો કેવી રીતે સળગાવવો? એટલે સોનબાઈ ફરી રડવા લાગે છે. એને રડતી જોઈને કેટલીક ચકલીઓ ત્યાં આવે છે અને સોનબાઈને રડવાનું કારણ પૂછે છે. ત્યારે સોનબાઈ પોતાની પરેશાની ચકલીઓને કહે છે. એટલે ચકલીઓએ એક એક પાપડ ચાંચમાં લઈને આજુબાજુના ઘરે જો ચૂલો સળગતો હોય છે તેઓ શેકવા જાય છે. બધી ચકલીઓ પાપડ શેકીને આવે છે, પણ એક ચકલીથી પાપડ શેકાતા શેકાતા બળી જાય છે, એટલે તે ખાલી હાથે પાછી આવે છે. એટલામાં સોનબાઈની ભાભી આવે છે અને બધા પાપડ ગણે છે, પણ એક પાપડ ઓછો હોય છે, એટલે તે સોનબાઈને મારવા લાગે છે. ભાભી સોનબાઈને મારતી હોય છે એટલામાં જ તેનો ભાઈ ખેતરથી આવે છે. તે પોતાની વહુને સોનબાઈને મારતા દેખી જાય છે, એટલે તે ખૂબ જ ગુસ્સે ભરાય છે અને પોતાની પત્ની એટલે કે સોનબાઈની ભાભીને ખૂબ જ મારે છે અને ઘરમાંથી કાઢી મૂકે છે. બીજે દિવસે સોનબાઈના માતા પિતા યાત્રા કરીને પાછા આવે છે. હવે સોનબાઈની ક્રૂર ભાભી પણ ઘરમાંથી નથી હોતી
અને સોનબાઈના માતા પિતા પણ પાછા આવી જાય છે, એટલે સોનબાઈની બધી તકલીફો અને બધા દુઃખો દૂર થઈ જાય છે. વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.